ભાજપના નેતાઓ આમ તો આપણને ખેડૂતોને લઈ અને અનેક નિવેદનો આપતા જોવા મળે છે. આપણને જોવા મળે છે કે જાણે આ નેતાઓમાં ખેડૂતો માટે બહુ સંવેદના હોય, બહુ સંવેદનશીલ હોય, ખેડૂતોને મદદ માટે હંમેશા તત્પર હોય, એવા આપણને અનેકવાર નિવેદનો આપતા જોવા મળે છે, એવી વાતો કરતા જોવા મળે છે. પરંતુ હવે ભાજપના એક મંત્રી સર્વેના નામે ખેડૂતોના ખેતરોની વચ્ચે ગયા હતા. હાલ આપણને ખબર છે કે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. એટલે મંત્રીઓને કહેવામાં આવ્યું કે તમે જાઓ, ખેડૂતોના ખેતરોમાં જાઓ, એમને સર્વે કરો. એટલે એ વાતને લઈ અને નરેશ પટેલ, જેમને હાલ જ મંત્રી બનાવવામાં આવ્યા છે, નરેશ પટેલ ખેડૂતના ખેતરમાં ગયા અને ખેડૂતનો પાણીમાં ગરકાવ થયેલો ખરાબ પાક હાથમાં લીધો અને નરેશ પટેલ બોલ્યા કે જલ્દી ફોટો પાડ લ્યા, વાસ આવે છે. આ વાતને લઈ અને હવે રાજકારણ પણ ગરમાયું છે અને નરેશ પટેલને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો જ્યારે કોઈ પણ નેતા જેમને વોટની જરૂર હોય, એમને જ્યારે ચૂંટણી આવે એટલે વોટ જોઈતા હોય એટલે ખેડૂતોની વચ્ચે જાય છે, ખેડૂતો વચ્ચે વાતો કરે છે. આપણને આ જ નેતા અનેકવાર ખેડૂતોની વચ્ચે જઈ અને એમના ખેતરોની વચ્ચે પણ જતા જોવા મળ્યા હશે. પરંતુ હવે નરેશ પટેલ મંત્રી બની ગયા છે અને નરેશ પટેલ ખેડૂતોને લઈ અને સર્વે કરવા માટે ગયા, ખેડૂતોના ખેતરોમાં ગયા. અને નરેશ પટેલ જ્યારે આ વાતને લઈ અને જ્યારે ખેડૂતોનો પાક ઉઠાવ્યો, હાથમાં ઉઠાવ્યો, નરેશ પટેલે ફોટા પણ પડાવ્યા. આપણે જોયું કે એમના સોશિયલ મીડિયા પર અનેક ફોટા એવા મૂકવામાં આવ્યા છે કે તેઓ સર્વે કરવા માટે ગયા છે, ખેડૂતોની વચ્ચે ગયા છે, ખેડૂતોને પૂછી રહ્યા છે કે તમને કેટલું નુકસાન થયું છે. પરંતુ આ બધાની વચ્ચે નરેશ પટેલ ક્યાંક ને ક્યાંક માત્ર ફોટો પડાવવા માટે ગયા હોય. નરેશ પટેલને ખેડૂતો કરતાં વધારે ચિંતા સારા ફોટોની હોય એવું લાગી રહ્યું હતું. કારણ કે નરેશ પટેલ એ ખેડૂતનો ખરાબ પાક હાથમાં લઈ અને એક ફોટો પડાવ્યો. પરંતુ એ ફોટો પડાવતા નરેશ પટેલ એવું બોલ્યા કે અલ્યા ફોટો જલ્દી પાડ, વાસ આવે છે. એટલે શું ખેડૂતોની પરિસ્થિતિ વિશે એમને ખબર નથી કે શું ખેડૂતો માટે તેમને કોઈ સંવેદના નથી, માત્ર ફોટો પડાવવા માટે જતા હોય એવું લાગ્યું. સૌપ્રથમ આ નરેશ પટેલ એ વખતે શું બોલ્યા અને ત્યારબાદ આ વાતને લઈ અને પાલ આંબલિયાએ પણ શું જવાબ આપ્યો એ સાંભળી લઈએ. નરેશ પટેલ નામના એક મંત્રી ખેડૂતની ખેત પેદાશ હાથમાં અને ફોટો પાડતા પાડતા એમ કહે છે કે જલ્દી કર, આમાં તો વાસ આવે છે. આ શરમજનક બાબત છે, શરમજનક. ગુજરાતનો મંત્રી મારા જગત તાતની ખેત પેદાશને એમ કહે છે કે આમાંથી વાસ આવે છે. અને તો તને આ કોણે આમંત્રણ દીધું તું ફોટો પાડ? કોણે કહ્યું તું ખેતરમાં આવ? તને વાસ આવતી હોય તો તારી એસી ઓફિસમાં બેસ. અહીંયા તરત કોઈ આમંત્રણ નથી દેતું. પણ એને ઉપરથી આદેશ છે કે આ વખતે ગઈકાલે અમિતભાઈ ચાવડાએ રાજકોટમાં કહ્યું કે ભાજપના એક પણ મંત્રીના ગામમાં ઘૂસવા નહીં દઈએ. એટલે અત્યારે જે કમોસમી વરસાદ છે ને એમાં ખેડૂતો ખૂબ હેરાન છે. એટલે વચ્ચે જઈને હમદર્દી મેળવો. એટલે હમદર્દી મેળવવા માટે આ ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખો કાં તો કાગળ લખે છે, કાં તો ખેડૂતોની વચ્ચે જાય છે. પાંચા ઊંચા ચડાવીને અંદર ગયા. અરે મારા ભાઈ, તમારે અહીંયા જવાની જરૂર જ ક્યાં હતી? તમારી પાસે તો ઓલી સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે ને જેમાં તમે 80,000 તુવેરના ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. એમ કહ્યું હતું કે અમે જે ઇમેજ લીધી છે ને એમાં તમે તુવેર વાવી નથી. 82,000 ખેડૂતોની મગફળીનું રજીસ્ટ્રેશન રદ કર્યું. તમે કહ્યું કે અમે ઇમેજ લીધી ને એમાં તમારી મગફળી દેખાણી નથી.
તો તમારી પાસે તો ઇમેજ સિસ્ટમ છે, અહીંયા બેઠા બેઠા જોઈ લ્યો ને ખેડૂતોના ખેતરમાં કેવા પાથરા. અહીંયા નરેશ પટેલને પણ એટલું કહેવું છે કે નરેશ પટેલ જ્યારે મંત્રી બન્યા ત્યારે એમના દ્વારા અનેક મોટી મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ નરેશ પટેલને અહીંયા એવું કહેવું છે કે આ ખેડૂતો છે તો જ તમે છો. તમે જ્યારે મત માંગવા ગયા હતા ત્યારે ખેડૂતોએ એવું નહોતું કહ્યું હતું કે તમે અહીંયા ના આવો, અમે તમને મત ના આપીએ. જો ખેડૂતો દ્વારા આ વાત કરવામાં આવી રહી હોય, ખેડૂતોને નુકસાન થયું છે એટલા માટે ખેડૂતો કહે છે. ખેડૂતોએ તમને નહોતું કહ્યું કે તમને આમંત્રણ નહોતા આપવા આવ્યા ખેડૂતો કે નરેશ પટેલ અમારા ખેતરોમાં આવો, અમને નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા એવું તમને આમંત્રણ તો નહોતું આપવામાં આવ્યું. ખેડૂતો દ્વારા એવું નહોતું કહેવામાં આવ્યું હતું કે તમે અહીંયા આવો, સર્વે કરો. તમને સરકાર દ્વારા મોકલવામાં આવ્યા હતા, તમે ત્યાં ગયા, તમે ફોટા પણ પડાવ્યા, ફોટા પણ મૂક્યા, પરંતુ આ બધાની વચ્ચે તમે એવું નથી કહી શકતા, કારણ કે તમે પણ એ પાક ખાતા હશો ક્યાંક ને ક્યાંક. અને તમે એવું કહો છો કે ખેડૂતોના પાકને લઈને એવું કહો છો કે વાસ આવે છે. આ સમગ્ર બાબતને લઈ અને હાલ રાજકારણ પણ ગરમાયું છે. નરેશ પટેલને પણ કહેવું છે કે તમે એસી ચેમ્બરમાંથી બહાર નીકળો. તમે કોઈ વાર બહાર નીકળ્યા હોય, ખેડૂતોની વચ્ચે ગયા હોય, તો તમને પરિસ્થિતિ ખબર હોય કે ખેડૂત કેટલી મહેનત કરે છે ત્યારે એ પાક ઊભો થાય છે. એ પાક જ્યારે પાણીમાં ગરકાવ થતો હોય છે ત્યારે ખેડૂતની કેવી વેદના હોય છે, ખેડૂતને કેટલું દુઃખ થતું હોય છે. અને ત્યાં જઈ અને નરેશ પટેલ એવું કહે છે કે આ પાકમાંથી વાસ આવે છે. આ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક નરેશ પટેલને પણ અનેક સવાલો ઊભા કરવાનું અહીંયા થાય છે કે નરેશ પટેલ આવું કઈ રીતે કહી શકે. એવો એક મંત્રી છે અને મંત્રી દ્વારા આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ખેડૂતોને એવું હોય છે કે અમે મંત્રીઓને કહેશું, અમારા જે પ્રતિનિધિત્વ કરે છે એમને જઈ અને અમારી ફરિયાદ આપશું, એ રજૂઆતો કરશું, એ આગળ જઈને તંત્રમાં કહેશે, પરંતુ અહીંયા મંત્રીઓ દ્વારા જ આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે, આવી વાતો કરવામાં આવી રહી છે. હાલ આ વાયરલ વિડીયોને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.